the National Creator Award winner. And not just that, she is a scientist, she is a minimalistic person and a digital creator જે Forbes 100th top 100 digital creator stars માં સ્થાન પામે છે. Am I right? યસ. અને એને સ્ટેજ ઉપર આવીને નરેન્દ્ર મોદીને એમ કહ્યું કે સર હું અમદાવાદથી આવી છું. કે જો લેન્ડફિલ આપણી ઓછી થાય તો આપણે ડેફિનેટલી ક્લાઇમેટ ચેન્જ જે થઈ રહ્યો છે એમાં કન્ટ્રીબ્યુટ ડાયરેક્ટલી કરી શકીએ અને ઇમિડિયેટલી કરી શકીએ. તમને ખબર છે 2 વર્ષથી મેં શોપિંગ નથી કરી જસ્ટ બીકોઝ ઓફ યુ. વાવ. તો એને મને કીધું કે મેં કેટલા બધા પૈસા બચાયા. સો યુ મીન ટુ સે ધેટ પિરાણાના જે ડુંગર છે એ જો હટી જાય ત્યાંથી તો એનાથી અમદાવાદના ટેમ્પરેચરમાં ઘટાડો થાય. યસ, બિલકુલ. ડુ યુ રિમેમ્બર ધ ડે જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ક્રિએટર્સ એવોર્ડ જાહેર કરેલા? એમાં સૌથી પહેલો એવોર્ડ અનાઉન્સ થયો અને એક છોકરી સ્ટેજ ઉપર આવી અને એણે સ્ટેજ ઉપર આવીને નરેન્દ્ર મોદીને એમ કહ્યું કે સર હું અમદાવાદથી આવી છું. અને સરે કહ્યું કે અરે તો સ્વાગત છે તમારું. Well, I am talking about Pankti Pandey, the National Creator Award winner. And not just that, she is a scientist, she is a minimalistic person and a digital creator જે Forbes 100th top 100 digital creator stars માં સ્થાન પામે છે. Am I right? યસ, યસ. Well, welcome to our studio, Pankti. Thank you so much, Pooja. And I'm so glad કે આજે તમે અહીંયા આવ્યા છો અને આપણે આ કન્વર્ઝેશન ઇન પર્સન કરી રહ્યા છીએ. We are so proud of you that you gave all of us a chance to be proud of somebody જે અમદાવાદમાં રહીને પર્યાવરણ વિશે ચિંતા કરે છે અને એવું કોન્ટેન્ટ ક્રિએટ કરે છે which is really impactful અને life changing. So let's talk about the beginning of your career. તમે જે ઝીરો વેસ્ટ અડ્ડા is your digital platform, right? So એની શરૂઆત તમે કેવી રીતે કરી? સો મારી જર્ની છે ને એક ડિજિટલની જર્ની સ્ટાર્ટ થઈ એ પહેલાં મારી પોતાની એક જર્ની શરૂ થઈ. 2015ની આસપાસ આઈ સ્ટાર્ટેડ ધીસ કોન્શિયસ લિવિંગ. 2015માં આઈ વોઝ પ્રેગ્નન્ટ અને મને છે ને વાંચવાનો બહુ શોખ છે, નવા નવા ટોપિક્સ પર અને એ બધું હું વાંચતી રહેતી હોય છે. તો હું જ્યારે પ્રેગ્નન્ટ હતી ત્યારે એક આર્ટિકલ મેં વાંચ્યો. ઇટ વોઝ ઓન લેન્ડફિલ કે આપણે કોન્શિયસ સ્ટેપ નહીં લઈએ તો 2030માં લેન્ડફિલનો ઇશ્યુ, લેન્ડફિલ એટલે પિરાણાનો જે પહાડ જે દરેક સિટીમાં હોય છે એની વાત હતી એમાં કે 2030માં એ ઇશ્યુ કેટલો બધો વધી જશે. અને એ જ જ્યારે મેં આર્ટિકલ વાંચ્યો એના 4-5 દિવસ પહેલાં જ આઈ વોઝ પ્લાનિંગ, ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતી હતી કે બેબી આવશે પછી ફાઇનાન્શિયલ સિચ્યુએશન કેવી ચેન્જ થાય, પછી પેલું કોડ પ્રિઝર્વ કરાવવું કે ના કરાવવું, મેડિકલ, ફાઇનાન્શિયલ બધું આપણે વિચારતા હોઈએ છીએ. પણ એ આર્ટિકલે મને ટચ કર્યો કે આપણે જ્યારે મધર હોઈએ કે પેરેન્ટ્સ બનવાના હોઈએ ત્યારે આપણે ફાઇનાન્શિયલ સેફટી કે મેડિકલ સેફટીનું ધ્યાન રાખતા હોઈએ છીએ, પણ એન્વાયરમેન્ટ સેફટીનું શું? અને આપણે બધું જ વિચારતા હોઈએ છીએ પણ આપણે એમને કેવું, આપણી આવનારી પેઢીને કેવું એન્વાયરમેન્ટ આપીને જઈએ છીએ તો આપણે ક્યારે વિચારતા જ નથી. એટલે ત્યારે મને એવું થયું કે એ બધા એફર્ટ્સ આપણે કરીએ છીએ પણ આ એફર્ટ્સ પણ આપણે કરવા જોઈએ અને કેવી રીતના શરૂ કરીએ. કેમ કે જ્યારે આપણને વિચાર આવે ને તો આપણને એવું થાય કે આપણે આ બદલી નાખીએ, સિટીમાં આમ થતું હોય તો કેવું સારું, અને લોકો આવા ઇનિશિયેટિવ સરકાર લેતી હોય તો કેવું સારું. પણ ક્યારેક આપણે એમ નથી વિચારતા કે આપણે શું કરી શકીએ એમાં. તો મને એવું થયું કે બાકી બધી વસ્તુઓ તો આપણે કેવી રીતના પહોંચી વળવાના, પણ પોતાથી ચેન્જ લાવીએ ને, શરૂઆત આપણે પોતાથી કરીએ. એટલે પછી મેં સ્ટાર્ટ કર્યું કે ચલો હું મારી લાઈફસ્ટાઈલને ઝીરો વેસ્ટ બનાવું, હું મારા લાઈફસ્ટાઈલમાં જે ડસ્ટબિન, કેમ કે આપણે જ્યારે એન્વાયરમેન્ટની વાત કરતા હોય છે ત્યારે આપણે વિચારીએ કે આ ઇન્ડસ્ટ્રી પોલ્યુટ કરે છે, એને વાહનો આટલું પોલ્યુટ કરે છે, ફાર્મિંગ આટલું પોલ્યુટ કરે છે, આ ફલાણી ઇન્ડસ્ટ્રી આટલો બધો વેસ્ટ જનરેટ કરે છે. બટ વી નેવર ટોક અબાઉટ લેન્ડફિલ તો આપણે જ બધા કરીએ છીએ. તમારા ઘરેથી કચરો જાય છે, મારા ઘરેથી જાય છે, જે સાંભળે છે લોકો આ પોડકાસ્ટને એના ઘરેથી કચરો જાય છે. તો એ લેન્ડફિલ માટે તો આપણે બધાએ જ કન્ટ્રીબ્યુટ કર્યું છે. તો એને સોલ્યુશન પણ આપણી પાસે જ છે, રાઈટ? તો એક લેન્ડફિલ, અને લેન્ડફિલ એ ટોપ 4 રીઝનમાં છે કે આપણે ક્લાઇમેટ ચેન્જ જે થઈ રહ્યો છે, ક્લાઇમેટને સોલ્યુશન, આપણે જે મિથેન પ્રોડ્યુસ થાય છે એને આપણે રિડ્યુસ કરવો હોય તો લેન્ડફિલ ઇઝ વન ઓફ ધ ટોપ 4 રીઝન કે જો લેન્ડફિલ આપણી ઓછી થાય તો આપણે ડેફિનેટલી ક્લાઇમેટ ચેન્જ જે થઈ રહ્યો છે એમાં કન્ટ્રીબ્યુટ ડાયરેક્ટલી કરી શકીએ અને ઇમિડિયેટલી કરી શકીએ. વાવ. તો એ આખો જે આર્ટિકલ, આખું બધું વાંચ્યું તો મને એવું થાય કે મારા ઘરેથી કચરો ના જાય, પહેલાં એવું કરીએ. રાઈટ. તો આઈ સ્ટાર્ટેડ માય સેલ્ફ વેસ્ટ ઓડિટ કર્યું, જેની વાત મેં ત્યારે પણ કરી હતી. વેસ્ટ ઓડિટ કર્યું,
પછી ધીમે ધીમે કોઈ વસ્તુ આપણે રિફ્યુઝ કરતા શીખી હું, પછી ના થઈ રિફ્યુઝ અને ઓછું કરો, ઓછું કરવા એ પણ પછી પોસિબલ નથી તો ભાઈ એને લેન્ડફિલમાં ના મોકલો, લેટ્સ સેન્ડ ઇટ ટુ રિસાયકલિંગ. એવું એ 3 વસ્તુઓ કરીને ધીમે ધીમે મેં મારી લાઈફસ્ટાઈલને ઝીરો વેસ્ટ બનાવી. એમ કરતાં કરતાં 3-4 વર્ષ જતા ગયા. મારી ડોટરનો બોર્ન થયો, એ 4 વર્ષ પછી અમે એક પિરાણા પાસેથી પાસ થતા હતા, તો ત્યાં એક સ્મેલ આવી. તો એને મને પૂછ્યું, મમ્મી આ શાની સ્મેલ છે? તો મેં કીધું, બેટા કચરાનો પહાડ છે. અને ઓલવેઝ આઈ ફીલ કે જે વેસ્ટ સેગ્રિગેશન, વેસ્ટ મેનેજમેન્ટ એટ હોમ ઇઝ એવરીવન્સ રિસ્પોન્સિબિલિટી. હું ઇક્વલી મારા બધા જે ફેમિલી મેમ્બર છે બધાનો ઇન્વોલ્વમેન્ટ ઇક્વલી છે. તો એને પણ ખબર હતી કે ભાઈ આ વસ્તુ આપણે કચરો છે, કિચનનો છે, કમ્પોઝ થાય, કાં તો બાકી બધું રિસાયકલિંગમાં જાય. તો એને મને પૂછ્યું કે મમ્મી બધા આવું નથી કરતા, આપણે જેવું કરીએ છીએ. તો ત્યારે મને એવું લાગ્યું જાણે યુનિવર્સ એક છે ને સાઇન આપતું હોય કે આ એક જરૂર છે. વી ડોન્ટ નીડ હેન્ડફુલ ઓફ પીપલ ડુઈંગ ઇટ પરફેક્ટલી, વી નીડ થાઉઝન્ડ એન્ડ બિલિયન્સ ઓફ પીપલ ડુઈંગ ઇટ ઇમ્પરફેક્ટલી. એટલે મને થયું કે મારી લાઈફસ્ટાઈલને મેં આ 4 વર્ષથી ઝીરો વેસ્ટ બનાવ્યું, પણ આ લેન્ડફિલ તો ત્યાંનું ત્યાં જ છે. એ ક્યારે એનો ચેન્જ આવશે? તો મને એવું થયું કે આ વસ્તુ આપણે બીજાને કેવી રીતના હું કન્વે કરી શકું. અને પછી જ 1-2 મહિનામાં લોકડાઉન આવ્યું અને આઈ એક્સપ્લોર્ડ ઇન્સ્ટાગ્રામ, ને ટાઈમ મળ્યો બધાને તો ઇન્સ્ટાગ્રામ એક્સપ્લોર કર્યું. અને મને એવું થયું કે ધીસ ઇઝ અ વેરી પાવરફુલ ટૂલ ટુ એજ્યુકેટ પીપલ. એટલે લોકો ઘણા બધા અલગ અલગ ટાઈપના કન્ટેન્ટ મૂકતા હોય છે, પણ આઈ ફીલ કે આ બહુ પાવરફુલ ટૂલ છે કે તમે તમારા ઘરે બેસી અને લાખો લોકો સુધી તમારી વાત પહોંચે. તો ધીસ ઇઝ હાઉ સ્ટાર્ટેડ કે આ 4 વર્ષની મારી પ્રેક્ટિસ છે આ બધી વસ્તુઓ. તો ચાલો હું એને ધીમે ધીમે હું એને પ્લેટફોર્મ ઉપર બ્લોગ કરું કે લોકો, પહેલા તો ફ્રેન્ડ્સ જે 10-12 લોકો જે મારા ઇન્સ્ટાગ્રામમાં હતા એમને જોયું, એને ત્યાંથી ઇન્સ્પિરેશન લોકોને મળ્યું. અને એ લોકોની કમેન્ટ્સથી મને થયું કે ઓકે હા લોકોને ઇન્ટરેસ્ટ છે, લોકોને કરવું છે, બટ હાઉ ટુ ડુ દે ડોન્ટ નો. એટલે પછી આઈ સ્ટાર્ટેડ મેકિંગ ધીમે ધીમે રેગ્યુલર મારી જર્ની ને હું બ્લોગ કરતા ગઈ. અને now I know now the whole world knows the achievement, but was this, I mean, you have accepted this as your profession now, or you were into something else earlier and now you have shifted to this? So મને એવું થાય છે કે this is not કે આપણે આ કરીએ છીએ, કોન્શિયસ લિવિંગ કરીએ છીએ, it's not a profession, it's a responsibility, પૂજા. કે હું એક હેલ્ધી લાઈફસ્ટાઈલ, બધા હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવતા હોય છે, તો એ આપણી લાઈફસ્ટાઈલનો પાર્ટ છે કે આપણે આપણી સેલ્ફને હેલ્ધી રાખવા માટે આપણે વર્કઆઉટ કરીએ કે હેલ્ધી ખાઈએ. તો આ પણ એક જે ઝીરો વેસ્ટ લાઈફસ્ટાઈલ કે કોન્શિયસ લિવિંગ છે, ઇટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ અર ડેલી લાઈફસ્ટાઈલ. એમાં જરૂરી નથી કે તમે એમાં પ્રોફેશન હોવ તો જ તમારે એ લાઈફસ્ટાઈલ તમે કરો. તો ધીસ શુડ બી આપણી ડેલી એક્ટિવિટી. હું આ લાઈફસ્ટાઈલ જ આપણી છે. તો આઈ એમ નોટ કે આ વસ્તુ પ્રોફેશનલ હું આમાં છું એટલે હું કરું છું, બટ ધીસ ઇઝ હાઉ વી ઓલ શુડ ડુ. ઓકે, પણ આ કોન્ટેન્ટ ક્રિએટ કરવામાં, એના માટેની તૈયારીઓ કરવામાં, ઇટ મસ્ટ ટેક અ લોટ ઓફ ટાઈમ અને એનર્જી, એફર્ટ. તમારે ઘણી બધી તૈયારીઓ કરવી પડતી હશે, પ્લાનિંગ કરવું પડતું હશે. સો બેઝિકલી આઈ ડોન્ટ કોલ માય સેલ્ફ અ ક્રિએટર, આઈ એમ અ એડ્યુકેટર. ઓકે. તો વોટ એવર આઈ ડુ, જે પ્રેક્ટિસ હું કરી રહી છું એ જ હું લોકોને બતાવી રહી છું. તો મારી સાઈડથી છે ને થોડાક એફર્ટ્સ એ ઓછા થઈ જાય છે કે મારે જે વસ્તુ હું કરું છું એ જ બતાવવાનું છે. તો એ મારા માટે ઇઝી છે કે હું જે લાઈફસ્ટાઈલ ડેલી હું જીવું છું એને કદાચ મારે ડોક્યુમેન્ટ કરવાની છે કે બ્લોગ કરવાની છે. એટલે ડેફિનેટલી હા, આપણી બિઝી લાઈફસ્ટાઈલ, પ્રોફેશનલ લાઈફસ્ટાઈલમાંથી એક ટાઈમ કાઢીને એને શૂટ કરવું અને એ કરવું, ઇટ્સ એક અલગ જ એ કામ છે. પણ મને એવું છે કે હું એ જે કામ કરું છું એનાથી ઘણા બધા લોકો ઇન્સ્પાયર થઈ રહ્યા છે. તો એ મને એક અંદરથી જ મને મોટિવેશન આપતું રહે છે કે જ્યારે આ વસ્તુ હું મૂકીશ તો કેટલા બધા લોકોને આ કરવાની પ્રેરણા મળશે. તો મને એવું થાય છે કે આ ડેલી લાઈફસ્ટાઈલમાં આપણે મોબાઈલ જોઈએ કે બધી વસ્તુ વોક કરવા જઈએ, એ બધામાં આપણે ટાઈમ કાઢતા હોઈએ છીએ. તો મને એવું છે કે આ એક કામ માટે હું ટાઈમ કાઢીશ તો એનો ઇમ્પેક્ટ બીજા બધાની લાઈફ પણ બહુ વધારે છે. એટલે I always find a time. પોઝિટિવ ઇમ્પેક્ટ ઓન પીપલ્સ લાઈફ અને ખાસ કરીને એન્વાયરમેન્ટની વસ્તુમાં અથવા એની લાઈફમાં બહુ સુધારો કરે એવો ઇનિશિયેટિવ છે. સો નાઉ ટેલ મી કે તમારી સાથે એવા કોઈ કિસ્સાઓ બન્યા છે કે જેમાં લોકોએ આવીને તમને પોઝિટિવલી એમ કહ્યું હોય કે તમારું આ જોઈને અમે આવો ચેન્જ કર્યો અને અમારી લાઈફમાં આટલો બદલાવ આવ્યો, ઓર યુ કુડ મેઝર ધ ઇમ્પેક્ટ ઓફ યોર કોન્ટેન્ટ ક્રિએશન?
યસ બિલકુલ. તો ડિજિટલ જમાનામાં આ વસ્તુ બહુ ઇઝી હોય છે કે ઘણા બધા લોકો મને હમણાં જ વચ્ચે એક મારી જે ફોલોવર છે એનો મને મેસેજ આવ્યો કે તમને ખબર છે 2 વર્ષથી મેં શોપિંગ નથી કરી જસ્ટ બિકોઝ ઓફ યુ. વાવ. તો એને મને કીધું કે મેં કેટલા બધા પૈસા બચાવ્યા, કેટલું બધું મેં એન્વાયરમેન્ટ સેવ કર્યું એન્ડ માય મમ્મી ઇઝ વેરી હેપી કે મતલબ આ બદલાવ કે અમે ના લાવી શક્યા બટ સમવન મોટિવેટેડ યુ અને તે આ બદલાવ તારી લાઈફસ્ટાઈલમાં લાવ્યો. તો ઓવર કન્ઝપ્શન જે છે એને ઘણા બધા લોકો મને જે યંગસ્ટર્સ છે બિકોઝ નાઉ ડેઝ કેવું છે કે સોશિયલ મીડિયા પોઝિટિવ ટૂલ છે એવું ઓવર કન્ઝપ્શન પણ બહુ થઈ રહ્યું છે સોશિયલ મીડિયા પર. તો અત્યારે જે યંગ જનરેશન છે એનાથી ઇન્ફ્લુઅન્સ થઈને દે આર લાઈક કે આ બાય કરો પેલું બાય કરો. તો આઈ ઓલવેઝ મોટિવેટ પીપલ અને ઓલવેઝ એન્કરેજ પીપલ કે કન્ઝ્યુમ વોટ યુ રિયલી નીડ. તો મને આવા બધા મેસેજ બહુ જ આવતા હોય છે અને ઇટ મેક મી સો ફીલ સો ગુડ કે લોકો પોતાના કન્ઝપ્શન પણ ધ્યાન રાખે છે કે આપણે એવું કન્ઝપ્શન કરીએ કે જેનાથી આપણા માટે બધાના માટે સારું હોય. તો મને એ મેસેજ હમણાં જ રિસન્ટલી યાદ આવ્યો કે એને મને થોડા દિવસ પહેલાં મેસેજ મોકલ્યો હતો કે તમારાથી પ્રેરિત થઈને મેં 2 વર્ષથી શોપિંગ નથી કર્યું. તો કોઈને શોપિંગની આદત છોડાવીને ઇટ્સ રિયલી એન અચીવમેન્ટ. એટલે અમેઝિંગ. સો ટેલ મી કે જ્યારે આપણે વાત કરીએ છીએ કે મિનિમલિઝમ કે મારે તમારી વાતથી ઇન્સ્પાયર થઈને એવી લાઈફસ્ટાઈલ અપનાવી છે કે જે ખરેખર પર્યાવરણને સુધિંગ હોય અથવા અનુરૂપ હોય, તો હું ક્યાંથી શરૂઆત કરી શકું? વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ દેટ આઈ મસ્ટ ટેક ટુ ગેટ હેબિચ્યુએટેડ ટુ ધીસ લાઈફસ્ટાઈલ? સો મતલબ તમે કોન્શિયસ લિવિંગનો ફર્સ્ટ સ્ટેપ જ મિનિમલિઝમ છે. ઓકે. કે તમે મિનિમલિસ્ટ ખાલી શોપિંગની બાબતમાં નહીં, બધી જ વસ્તુમાં કે તમારા ઘરમાં શું આવી રહ્યું છે તો યુ શુડ ઓલવેઝ ડિસ્કસ કે ભાઈ આની જરૂર છે કે નહીં. તમે કેમ કે કોઈ બી વસ્તુ બનવામાં રિસોર્સ લાગે છે, ભલે પછી ઓર્ગેનિક હોય કે ઇકો ફ્રેન્ડલી હોય, પણ એમાં રિસોર્સિસ તો બધી જ વસ્તુઓ જાય જ છે. ભલે તમે ઓર્ગેનિક, મેં આજે આ સ્કાર્ફ ઓર્ગેનિક મારો પહેર્યો કે મારા ઘરે બાંબુનું ફર્નિચર આવ્યું, પણ એમાં રિસોર્સિસ તો થયા ને. એટલે બનાવવા માટે તો રિસોર્સિસ વસ્તુઓ વપરાય છે, એનર્જી વપરાય, બધી વસ્તુ વપરાય. તો મિનિમલિઝમ ઇઝ અ થંબ રૂલ કે વિધાઉટ મિનિમલિઝમ એક કોન્શિયસ લાઈફનું આપણે વિચારી ના શકીએ. કેમ કે આપણે બધી જ વસ્તુમાં વોટ એવર વી આર કન્ઝ્યુમિંગ, ઇવન ધ ફૂડ, કે તમે જે ફૂડ છે આપણે ગયા માર્કેટ અને બધું જે નહોતું જરૂરી એ લઈ આવ્યું ને પછી એ વસ્તુઓ ખરાબ થઈ ગઈ ને પછી એને ફેંકી દીધી. ભલે એને ઓર્ગેનિક હોય બટ એ વસ્તુઓ બગડી અને વી આર થ્રોઈંગ ઇટ. તો ઇટ્સ અ હ્યુજ લોસ ફોર અસ, ફોર એન્વાયરમેન્ટ. તો મિનિમલિઝમ બહુ જ જરૂરી છે. સો આ પેલી વસ્તુ છે કે બિકોઝ આઈ કેન બાય સમથિંગ, એનો મતલબ એવો નથી કે એના પર મારો અધિકાર છે અને હું એ લઈ લઉં. ઇટ ઇઝ દેટ કે નેચરલ રિસોર્સિસ પર બધાનો અધિકાર છે. એટલે હું એટલું જ વાપરું જેટલી મને જરૂર છે અને બાકીનું એ લોકો માટે છોડી દઉં કે જેને એની જરૂર છે. પણ આ વાત કરવી અને આ વાત એકચ્યુઅલી આદતમાં અપનાવવી એ બે વચ્ચે બહુ ફરક હોય છે. તો આઈ એમ શ્યોર એમાં તમને ઇનિશિયલી ડિફિકલ્ટીઝ પણ આવતી હશે. સો વોટ વુડ યુ સે ટુ ધોઝ પીપલ કે જેમને કરવું તો છે પણ થઈ નથી રહ્યું? તો હું હંમેશા એ જ વસ્તુ કહું છું કે આપણું જે ઇન્ડિયન કલ્ચર છે ને એ બહુ જ માઇન્ડફુલ કલ્ચર છે. તમે જુઓ કે પહેલાંથી જ આપણે વાત કરીએ કે આપણા ઘરમાં અત્યારે પેલું ઓર્ગેનિક સફેદ કોટનની બેગ અને ટોટ બેગનો જમાનો આવ્યો કે તમારે બેગ લઈને જવી છે તો પહેલાં લોકો પેલું બેગ બાય કરે કે ઓર્ગેનિક કોટનની બેગ લઈને આવે. પણ પહેલાં કે ભાઈ પડદો ફાટી ગયો છે, ચાદર ફાટી ગઈ છે, તો લેટ્સ મેક બેગ એમાંથી. તો આપણું ઇન્ડિયન કલ્ચર બહુ માઇન્ડફુલ કલ્ચર છે. તો આપણે આપણા રૂટ્સને ફોલો કરીએ ને કે વિચારે કે ભાઈ મારી દાદી શું કરતા હતા કે મારી મમ્મી શું કરતા, આપણે નાના હતા ત્યારે આપણે પેરેન્ટ્સ હતા એ લોકો શું કરતા હતા, આપણે એટલું વિચારીએ ને તો પણ આપણા જે રૂટ્સ છે એ જ આપણને બહુ બધી ઇન્સ્પિરેશન આપશે કે એક સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ ફોલો કરવાના. કેમ કે આપણે યુઝ્યુઅલી વેસ્ટને જોઈએ છે કે વેસ્ટ શું કરે છે, તો કે એ લોકો ઓર્ગેનિક બેગ્સ લઈને જાય છે, એ લોકો ફેન્સી બેગ લઈને જાય છે, પણ આપણી પાસે સોલ્યુશન છે ને ઇન્ડિયામાં જ એના સોલ્યુશન છે. તો આઈ હેવ અ સ્મોલ સિસ્ટર, તો એને મતલબ એની લાઈફમાં 15-20 વર્ષ એને કપડાં એને બાય જ નથી કર્યા. એને મારા જ આપણે બધા સિબ્લિંગ્સ જે છે નાના કે મોટા ભાઈ બહેનના કપડાં નાના ભાઈ, એટલે એ સસ્ટેનેબિલિટી આપણા રૂટ્સમાં જ એ વસ્તુ છે. એટલે આપણે જો એવું આપણા રૂટ્સનું થોડુંક બ્રેઇન સ્ટોર્મ કરે કે મમ્મી શું કરતા હતા,
પપ્પા શું દાદી શું કરતા હતા, રાઈટ. આપણને સોલ્યુશન એમાંથી જ મળે બધી વસ્તુના, કે આપણે કેવી રીતના કરવું જોઈએ. એટલે એક સસ્ટેનેબિલિટી ઇન્ફ્લુએન્સર આપણા બધામાં ઘરમાં એક બે હશે જ. કરેક્ટ. સો વી સ્ટાર્ટેડ વિથ યુ સેડ મિનિમલિઝમ ઇઝ ધ ફર્સ્ટ થિંગ જ્યારે તમારે કોઈ ઇમ્પેક્ટફુલ લાઈફ અથવા એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી લાઈફ જીવવી હોય. એના સિવાય ઘરની રૂટીનની એવી નાની નાની કઈ આદતો છે જે આપણે બદલીએ તો આપણે પાણી બચાવી શકીએ, ઓર મે બી ઇલેક્ટ્રિસિટી બચાવી શકીએ, કે એવી બીજી કોઈ વસ્તુઓ બચાવી શકીએ અથવા એન્વાયરમેન્ટને ફ્રેન્ડલી બિહેવિયર Yes. રાખી શકીએ? સો આઈ ઓલવેઝ ટોક અબાઉટ ધીસ ABCD. જે આપણે આ ABCDને અગર આપણે સ્ટાર્ટ કરવા માટે આ ABCDથી વાત કરીએ તો એક છે અવોઇડ એની સિંગલ યુઝ આઇટમ્સ. પછી એ પ્લાસ્ટિકની થેલી હોય કે પછી ટિશ્યુ પેપર. આજકાલ ટિશ્યુ પેપરનું બહુ જ કલ્ચર છે, લોકોને ટિશ્યુ પેપર વગર ચાલતું નથી. બટ ઇફ વી કીપ અ સ્મોલ હેન્કી વિથ અસ, તો આપણે એ બધી વસ્તુઓ આપણે સેવ કરી શકીએ. કે આપણે ઘરેથી બહાર જઈએ ત્યારે એક કોટન બેગ લઈને જઈએ, તો એમાં આપણે જે પણ આવવાનું હોય તો સિંગલ યુઝ પ્લાસ્ટિક ના આવે, સિંગલ યુઝ આઇટમ્સ ના આવે. તો ફર્સ્ટ વી કેન સ્ટાર્ટ વિથ અવોઇડિંગ ઓલ ધ સિંગલ યુઝ આઇટમ. ટિશ્યુ પેપર છે, પ્લાસ્ટિકની બેગ છે, કે સ્ટ્રો છે, કે એવી બધી જે પ્લાસ્ટિકની સ્પૂન છે, એ બધી વસ્તુઓ જે સિંગલ યુઝ છે એને અવોઇડ કરીએ આપણે. પછી ઘરમાં લાવતા હોય કે બહાર યુઝ કરતા હોય. બી રિસ્પોન્સિબલ અબાઉટ ધ વેસ્ટ યુ આર થ્રોઈંગ. કેમ કે વેસ્ટ હવે વેસ્ટ નથી, એ બહુ જ રિસોર્સિસ છે. વી આર લિવિંગ ઇન 2024. તો કોઈ પણ વેસ્ટ તો છે જ નહીં. તો આપણો જે વેસ્ટ છે આપણી રિસ્પોન્સિબિલિટી છે. તો આઈધર વી હેવ ટુ સેન્ડ ઇટ ટુ ધ રિસાયકલિંગ, એટલે એને આપણે સેગ્રિગેટ કરીને રાખીએ ઘરમાં, પછી એને રિસાયકલિંગમાં મોકલીએ. કેમ કે પોસિબિલિટીઝ આર લિમિટલેસ વેન ઇટ કમ્સ ટુ વેસ્ટ. તો વી હેવ ટુ બી રિસ્પોન્સિબલ હાઉ વી આર ડિસ્પોઝિંગ આર વેસ્ટ. સી ઇઝ કમ્પોસ્ટિંગ એટલે કે આપણા ભીના કચરાને આપણે ખાતરમાં રૂપાંતરિત કરીએ. ઇટ્સ વેરી ઇઝી. દિવસની કદાચ 2 મિનિટ આપણને લાગે. હાઉ ડુ વી ડુ ધેટ? તો કમ્પોસ્ટિંગ માટે આપણને બહુ જ સિમ્પલ વસ્તુની જરૂર છે. માટલું જોઈએ. માટલાની અંદર આપણે આ ડ્રાય લીવ્સ, અત્યારે તો સીઝન છે કે ડ્રાય લીવ્સ આપણને કુદરત ફ્રી ઓફ કોસ્ટમાં આપે છે. તો એ ડ્રાય લીવ્સ જોઈએ. અને આપણો જે કિચનનો કચરો છે એ તો છે જ, ભીનો કચરો. એટલે શાકભાજીના છોતરા હોય કે પછી આપણે મતલબ સડેલું કોઈ ફ્રૂટ હોય કે જે બાયોડિગ્રેડ આપણા કિચનમાંથી જે વસ્તુ બાયોડિગ્રેડેબલ વસ્તુઓ જે પણ હોય જે જમીનમાં માટીમાં ભળી જાય. યસ. તો એને આપણે બહુ જ ઇઝીલી ખાતરમાં આપણા ઘરે જ એને કન્વર્ટ કરી શકીએ છીએ. તો એ માટલામાં આપણે એ બધી જ વસ્તુઓ મિક્સ કરી અને લેયર બાય લેયર એક લેયર તમે સૂકા પાંદડાનું રાખો. પછી ભીનો કચરો આવે, પછી પાછું સૂકું પાંદડું બીજા દિવસે, પછી ભીનો કચરો. પછી આમાં કેવું છે કે એને એક્સલરેટ કરવું જરૂરી છે. તો એના એક્સલરેશન માટે તમે આઈધર ખાટી છાશ નાખો, કે બહુ ખાટું દહીં થઈ ગયું હોય તો એને 1 ચમચી નાખો. અને પછી એને એરેશન કરતા રહો, એને મિક્સ કરતા રહો. તો આફ્ટર 40-45 ડેઝ તમારો એ કચરો બહુ જ સુંદર ખાતરમાં રૂપાંતરિત થઈ શકે. પણ તમારે 45 દિવસ સુધી એને એ કરવું પડે પ્રોસેસ. બટ એ લાગે છે 45 દિવસ, પણ એ જસ્ટ ખાલી તમારે દિવસની 2 મિનિટ થી વધારે પણ ના લે એ વસ્તુ. સો દેટ્સ વોઝ સી કે તમે તમારા કિચન વેસ્ટ અથવા કોઈ પણ પ્રકારના વેસ્ટનું ધ્યાન રાખો. હા, તો એને તમે કમ્પોસ્ટમાં કન્વર્ટ કરી શકો. અને ડી છે ડિસ્કશન. કે હવે આપણે એ ટાઈમ નથી રહ્યો કે આપણે બેસી રહીએ અને કન્વર્ઝેશન ના કરીએ. તો ઇટ્સ અ ટાઈમ વી નીડ ટુ સ્ટાર્ટ ડુઈંગ ડિસ્કશન અબાઉટ એન્વાયરમેન્ટ, ક્લાઇમેટ ચેન્જ. તમારા ફ્રેન્ડ સાથે, ફેમિલી સાથે, ડિજિટલ પ્લેટફોર્મ ઉપર, ઓફલાઈન પ્લેટફોર્મ ઉપર, તમારા કિડ્સની સાથે, સ્કૂલમાં, બધી જગ્યાએ આ ટોપિક ઉપર ડિસ્કશન કરવાનું આપણે શરૂ કરવું જોઈએ. કેમ કે ધીસ ઇઝ ધ હાઈ ટાઈમ વેન વી કેન સ્ટાર્ટ સો મેની ઇનિશિયેટિવ ઇન ડિજિટલ પ્લેટફોર્મ, ઇન ટેકનોલોજી. કેમ કે તમે જુઓ કે ડિકેડ્સ આપણે ટેકનોલોજી કેટલી બધી ચેન્જ થઈ ગઈ. પહેલાં આપણે પત્રો લખતા, પછી પેજરનો જમાનો આવ્યો, પછી SMS આવ્યા, પછી એનાથી આપણે કોલ કરતા થયા, કોલથી ફોન, સ્માર્ટફોન્સ આવ્યા, બરાબર. આપણે વોટ્સઅપ કોલ કરીએ છીએ, વિડીયો કોલ થયા. પણ આ બધી જ ટેકનોલોજીમાં આપણે આપણા કચરો કેવી રીતે નાખીએ છીએ ને એ તો એનું એ જ રહ્યું. ટેકનોલોજી ઇવોલ્યુશન આવ્યું, પણ આપણે એઝ અ હ્યુમન ઇવોલ્વ નથી થયા. રાઈટ. આપણે જેવી 50 વર્ષ પહેલા જેવી રીતના કચરો ફેંકાતો હતો, અત્યારે પણ એવી રીતના જ ફેંકાય છે. તો આપણે ટેકનોલોજી વાઇઝ આગળ વધ્યા, પણ હજી આપણે બહુ જ બધી વસ્તુમાં ત્યાંના ત્યાં જ છે. એટલે ધીસ ઇઝ ધ હાઈ ટાઈમ વી નીડ ટુ સ્ટાર્ટ ડુઈંગ ડિસ્કશન અબાઉટ ઇટ. અને ચેન્જ ઇઝ રિયલી પોસિબલ. તો આઈ ઓલવેઝ સે કે આઈ એમ એન્વાયરમેન્ટ ઓપ્ટિમિસ્ટ. કે મને એવું લાગે છે કે આપણા એફર્ટ્સ, ટેકનોલોજી, ઇનોવેશન, આપણે બધા જ એક સાથે મળી
અને આ વેસ્ટ મેનેજમેન્ટના સેક્ટરમાં બહુ જ મોટો ચેન્જ લાવી શકીએ છીએ. ઓકે, આઈ થિંક ઇટ્સ અ ફેર પોઈન્ટ કે ઘરમાં આપણે કેવી રીતે આપણી લાઈફસ્ટાઈલમાં થોડોક સુધારો કરી અને એન્વાયરમેન્ટને વધારે અનુરૂપ બની શકીએ. એક બીજો બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે જે મને લાગે છે ને આઈ ટોક અબાઉટ ઇટ ઓન રેડિયો વેરી ઓફન, એ છે એર પોલ્યુશન અને ટ્રાફિકવાળો ઇશ્યુ. સો વોટ ડુ યુ થિંક, હાઉ કેન વી ચેન્જ દેટ? બિલકુલ. તો ટ્રાફિકના ઇશ્યુમાં એ જ છે કે તમે આજકાલ જ્યારે પણ સિગ્નલ ઉપર ઊભા રહો તો વી સી કે એક ગાડીમાં એક પર્સન, એક ગાડીમાં એવી બહુ જ બધી ગાડીઓ આખું લાઈન લાગી ગઈ હોય. તો ઇટ્સ અ ટાઈમ કે આપણે થોડુંક પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરીએ. પબ્લિક ટ્રાન્સપોર્ટ, આટલું સરસ પબ્લિક ટ્રાન્સપોર્ટ ડેવલપ થઈ રહ્યા છે આપણા સિટીમાં, કનેક્ટિવિટી ઇઝ વેરી અમેઝિંગ. તો આપણે જ્યારે પોસિબલ થાય ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટને યુઝ કરીએ. કાર પુલિંગ ઇઝ સુપર પાવરફુલ. યુઝ્યુઅલી આપણા બધા અમુક કલીગ્સ હોય ને કે બસ 1 કિલોમીટરના અંતરે રહેતા હોય છે, તો વાય કાન્ટ વી કાર પુલ? થોડુંક આપણે એડજસ્ટમેન્ટ કરવું પડે કે પેલાને 5 મિનિટ રાહ થઈ ગઈ, આપણે એ ફ્રસ્ટ્રેશન થાય. બટ આનો જે ઇમ્પેક્ટ છે બહુ જ આપણે ઇમ્પેક્ટફુલ આપણે બનાવી શકીએ એને. તો કાર પુલિંગ ઇઝ Way out. way out. યા, સો વી આર નોટ ઇન ટુ ટ્રાફિક, વી આર ટ્રાફિક. એટલે એ વસ્તુ જો આપણે સમજી લઈએ ને તો મને લાગે છે કે ઘણો બધો ઇશ્યુ સોલ્વ થઈ જાય. એન્ડ લેટ્સ કમ ટુ દેટ મોમેન્ટ. વી રિયલી વોન્ટ ટુ નો દેટ વોટ વોઝ યોર ફિલિંગ જ્યારે નેશનલ ક્રિએટર અવોર્ડ્સ, લાઈક ફર્સ્ટ એવર નેશનલ ક્રિએટર અવોર્ડ્સ, જેની બહુ જ હાઈપ હતી. સો વેન ડીડ યુ ગેટ ટુ નો કે આવા કોઈ અવોર્ડ્સ થઈ રહ્યા છે? પછી તમે ફોર્મ ફિલ કર્યું હશે, પછી તમને એવી ખબર પડી હશે કે તમારું નામ શોર્ટલિસ્ટ થયું છે. સો ટેક અસ through that journey. What was the whole thing? તો બેઝિકલી પૂજા, મેં છે ને મારી સેલ્ફને નોમિનેટ જ નથી કરી. મને આઈ વોઝ નોટ અવેર કે આવું કંઈક થઈ રહ્યું છે. તો સમ ઓફ માય ફોલોવર કે ફ્રેન્ડ કે કોઈ બી જે ગ્રીન ચેમ્પિયનની કેટેગરીમાં હશે એ લોકોએ મને નોમિનેટ કરી હશે. આઈ ડિડન્ટ નો. પછી એક દિવસ માય ગવની જે પેજ હતું એમાં દે ટેગ્ડ કે આ 6 લોકો ગ્રીન ચેમ્પિયન માટે અનાઉન્સ થયા છે ને ઓહો હવે વોટિંગ લાઈન સ્ટાર્ટ છે ને એવી રીતના. તો ત્યારે મને ખબર પડી કે આઈ ગોટ નોમિનેટેડ અને શોર્ટ લિસ્ટેડ. અને પછી પેલું જે વોટિંગ વાળું બધું હતું વી ઓલ started that thing. Okay, yes. And then when your name was announced, what was the mahol? શું થયું ત્યાં when you met the prime minister? How was it? એટલે કે છે ને હું હજી બી હું છે ને પેલી 8 તારીખમાં જ હું છું. એ બધા મને પૂછે પાર્ટી ક્યારે આપો છો? તમે પાર્ટી કરી? મેં કશું જ નથી કર્યું, હજી એ વસ્તુને એક્સેપ્ટ જ નથી કરી રહી. It felt like a dream. હા, યસ. અને મોદી સરની સામે ઊભું રહ્યું અને દેટ વોઝ એક બહુ અલગ જ માહોલ હતો. અને જ્યારે એમને કીધું તમારી જર્ની વિશે કરો તો મને ખબર જ ના પડી હું શું બોલું અને શું કહું એમને. પણ ઇન્સ્ટન્ટલી આઈ ફેલ્ટ કે કનેક્શન જે હોય ને, તો એટલે તરત મારા મોઢામાંથી એ જ નીકળ્યું કે હું અમદાવાદથી છું. એન્ડ દેન આઈ સ્ટાર્ટેડ. પણ એ બહુ જ સરસ મુમેન્ટ હતી અને આઈ ફીલ સો પ્રાઉડ કે એઝ એ અમદાવાદી હું ત્યાં જઈ શકી અને એ એક્સપ્રેસ કરી શકી કે હું અમદાવાદથી છું. અમેઝિંગ. સો યુ નો આપણે ત્યાંથી શરૂઆત કરી હતી, વળી પાછા ટુવર્ડ્સ ધી એન્ડ ઓફ આ કન્વર્ઝેશન આપણે ત્યાં આવીને ઊભા છીએ. વન લાસ્ટ થિંગ, અમદાવાદ માટે પેલો જોક બહુ ફેમસ છે, નોટ ધ નરેન્દ્ર મોદી જોક, એક બીજો જોક કે એક વખત નર્કની અંદર અમુક લોકો બહુ જ ગરમીમાં શાંતિથી એક ઝાડની નીચે સૂઈ ગયા હતા. એટલે યમરાજ આવ્યા અને જોઈને એકદમ હક્કા બક્કા રહી ગયા કે ભાઈ આટલા લોકો ઊંઘે છે. ચિત્રગુપ્તને બોલાયા કે આ કોણ છે જે આટલી ગરમીમાં સૂઈ શકે છે? એટલે કે ચિંતા નથી, પ્રભુએ અમદાવાદથી આવ્યા છે, ગમે તેટલી ગરમી સહન કરી શકે. મને છે ને રોજ આવા 2-3 નવા અમદાવાદના જોક્સ હવે લોકો જે મળે ને મને એક નવો જોક કહે છે. So it started with Narendra Modi and now people have followed the trend. So one last question કે આપણે ત્યાં જે પ્રકારની ગરમી પડે છે ને અત્યારે, તો હજી it's just the beginning, we have touched 40. આગલા 2 મહિના ભયંકર હોવાના છે. સો વોટ ડુ યુ સજેસ્ટ કે આપણે શું આપણા બિહેવિયરમાં એવો ચેન્જ કરીએ જેથી ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ આપણે આ ગરમીને ઘટાડી શકીએ અને આ સિટીને રહેવા લાયક રહેવા દઈએ? બિલકુલ. તો એક આપણે હંમેશા છે ને જ્યારે ગરમી ને હીટ ઓછી કરવાની વાત આવે તો આપણે ઘણી બધી વાત કરીએ છીએ કે ભાઈ ટ્રાફિક ઓછો કરો, પછી આપણે એસીને આપણે આવી રીતે વાપરીએ, પેલું કરીએ. પણ જે મેં વાત કરી ને કે લેન્ડફિલ જે છે એને ઓછું કરવું, એ આપણે ક્લાઇમેટ મિટિગેટ કરી શકું. મિથેન જે છે ને કાર્બન ડાયોક્સાઇડ કરતાં બહુ જ પોટેન્ટ એક આપણો વાયુ છે કે મિથેન
વધારે ટાઈમ સુધી ગરમીને આપણા એન્વાયરમેન્ટમાં રાખી શકે છે ઓકે કાર્બન ડાયોક્સાઇડ સુધી. તો આપણે જો ટેકનિકલી સાયન્ટિફિકલી આપણે વાત કરીએ તો મિથેનને કટ આઉટ કરવું એ આપણો મેજર ગોલ હોવો જોઈએ. તો આપણે મિથેન કેવી રીતના, વી ઓલવેઝ ટોક અબાઉટ કે કાર્બન ડાયોક્સાઇડ ઓછો કરીએ, કાર્બન ડાયોક્સાઇડ ઓછો કરીએ. હા, એ કાર્બન ડાયોક્સાઇડ આપણે ઓછો કરીશું તો ફાયદો છે. આપણે કેવી રીતના ઓછો કરી શકીએ? ભાઈ કારપૂલ કરીએ, આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરીએ. પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ આપણા બહુ બધા ઈ વ્હીકલ્સ થઈ ગયા છે, તો દેટ ઇઝ વેરી ગુડ ઇનિશિયેટિવ ઓફ ગવર્મેન્ટ્સ. તો એ બધાથી આપણને ધીમે ધીમે ફાયદો છે. પણ આપણે લેન્ડફિલ, આપણે અગર જો એના ઉપર કામ કરીએ કે આપણે લેન્ડફિલથી જે મિથેન પ્રોડ્યુસ થાય છે, તો એ લેન્ડફિલ વાળો મિથેન આપણે કેવી રીતના ઓછો કરી શકીએ કે જેનાથી આપણને આવનારા જે 5 વર્ષોમાં આપણને એનું વસ્તુ, કેમ કે એ વસ્તુ એકદમ ડાયરેક્ટ આપણને નહીં દેખાય કે કાલે આપણે કચરો ના નાખ્યો અને 2 ડિગ્રી ટેમ્પરેચર નીચે થઈ ગયું. ઇટ્સ અ જર્ની, ઇટ્સ અ લોંગ પ્રોસેસ. સો આપણે શરૂ કરીશું તો આવનારી જનરેશન્સને એનો ફાયદો દેખાશે. 5 વર્ષ પછી આપણને પણ એનો ફાયદો સો યુ મીન ટુ સે ધેટ પિરાણાના જે ડુંગર છે એ જો હટી જાય ત્યાંથી તો એનાથી અમદાવાદના ટેમ્પરેચરમાં ઘટાડો થાય? યસ, બિલકુલ બિલકુલ. ખાલી અમદાવાદમાં નહીં, બધી જ જગ્યાના જો લેન્ડફિલ છે, લેન્ડફિલ અગર આપણે રિડ્યુસ કરીએ. આઈ અગ્રી, પણ હું તો બીકોઝ વી આર ઇન અમદાવાદ, સો આઈ એમ ટોકિંગ ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ. બટ સો એ કચરો જો આપણે પોટેન્શિયલ, યસ. વાવ, ઓકે. સો આપણે જ આપણી ગરમી માટે જવાબદાર છીએ. બિલકુલ બિલકુલ. આપણે ઘરના કચરાને સેગ્રીગેટ કરીએ અને એને જો ત્યાં જતો અટકાવીએ તો આપણે અમદાવાદનું ટેમ્પરેચર ડાઉન કરી શકીએ. બિલકુલ. ઓ ધીસ ઇઝ હ્યુજ યાર, એન્ડ ધીસ ઇઝ વેરી આઈ ઓપનિંગ. આઈ ડિડન્ટ નો ધીસ. યસ. તો બેઝિકલી એક એનું સાયન્ટિફિક રીઝન છે કે કોઈ બી કચરો હોય એ તમારા એને એક એરોબિક અને એનએરોબિક પ્રોસેસ હોય કે એને ઓક્સિજન મળે તો એમાંથી ખાતર બને. એને ઓક્સિજન ના મળે, એક ઉપર એક ડમ્પ થઈ જાય તો પછી એમાંથી ગ્રીન હાઉસ ગેસીસ એમિટ થવાના ચાલુ કરે. તો એ કચરાને આપણે પ્રોપરલી આપણી કમ્પોસ્ટ બિનમાં મૂકી એર સર્ક્યુલેટ કરીએ, ત્યાં બ્રાઉન પણ નાખીએ, કચરો પણ હોય, પાંદડા પણ હોય, અને પ્રોપરલી એને આપણે પ્રોસેસ કરીએ તો એ ખાતર બને છે. પણ જો એને પ્રોસેસ નથી કરતા, એક ઉપર એક એને ડમ્પ કરીએ છીએ તો એમાંથી ગ્રીન હાઉસ ગેસીસ એમિટ થાય છે. તો એનું બહુ જ હ્યુજ કન્ટ્રીબ્યુશન છે કે આપણે બધા જ જો આવું કરવાનું શરૂ કરીએ તો યસ, એ દિવસ દૂર નથી કે આપણે ટેમ્પરેચર મેન્ટેન કરી શકીએ. Wonderful, yeah. This is a very useful tip. Well, thank you very much, Pankti, for joining us today. It was lovely having you here. Thank you so much, અને તમે બહુ બધી એવી નાની યુઝફુલ ટિપ્સ આપી છે જે અમે અમારા રૂટીનમાં એક્સેપ્ટ કરી શકીએ. અને જેનાથી એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી લાઈફ અમે પણ અપનાવી શકીએ. બિલકુલ. અને ઇટ્સ વેરી ઇઝી અને ડુએબલ. વન્સ વી સ્ટાર્ટ, આપણને એવું લાગે, જ્યારે કરતા હોઈએ ત્યારે આપણને એવું લાગે ક્યારે કરી શકીશું કે નહીં, પણ ઇટ્સ ઓલ અબાઉટ હેબિટ ડેવલપમેન્ટ. એક વખત આપણે ધીમે ધીમે, કોરોનામાં આપણને માસ્ક પહેરવાની હેબિટ નથી ને, પણ ધીમે ધીમે પડી ગઈ. તો આમાં પણ એવું છે કે આપણે કરતા રહીશું તો હેબિટ પડતી જશે અને આપણે આગલી જનરેશનને પાસ ઓન કરતા જઈશું તો પછી એ ટ્રેન્ડ બની જશે. બિલકુલ. અમેઝિંગ. વેલ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ, પૂજા. થેન્ક યુ. Radio City.